સ્ટાર્ટ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. જે આમેન છે અને જે આદિ તથા અંત અને આલ્ફા તથા ઓમેગા છે, જે તમામ મુદ્રાઓને તોડવાને માટે શક્તિમાન અને દદિત્યમાન છે અને તેનાથી જ સગળું વ્યવસ્થિત થઈ રહે છે. અને વચન કહે છે કે તેનાથી નિરાળા રહીને તમે કશું જ કરી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે તમે મારામાં રહો અને હું તમારામાં, તો જ તમે ફળ આપી શકશો. પવિત્ર આત્માના ફળ અમારા જીવનોમાં રોજ રોજ દિન પ્રતિદિન નીકળતા જાય અને જગત જુએ અને તૃપ્ત થાય અને દેવનો મહિમા થાય એવી અમે કૃપા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેણે જે અમારા માટે કર્યું અને કહ્યું અને ભવિષ્યમાં કરશે, તેના અમે અનુયાયી છીએ. ખ્રિસ્તાનુકરણ કરીને તેની પાછળ ચાલનારા તારા લોક છીએ અને જગત કરતાં અલગ રાખીને મીઠા અને અજવાળા સમાન અમને રાખ્યા. અમે બેસ્વાદ ના થઈએ, પણ ખરું જે અજવાળું છે એ અમારામાં પ્રગટે અને લોકો જુએ અને પ્રકાશ પામે, ઠોકર ખાતા બચે, અંધકારમાંથી બહાર આવે. મધ્યસ્થી છે પ્રભુ અમારી, જે સુવાર્તાનું કામ તમે અમને સોંપ્યું છે, એ ઉચ્ચ પ્રકારનું જીવન તમે અમને આપો. કારણ કે તારું નામ અમને મળ્યું છે અને નામની ખાતર ન્યાયપણાને માર્ગે દોરો છો અને ચલાવો છો. અમે આભારી છીએ, પણ ઋણી બનીને આ પૃથ્વી પરનું જે ક્ષણભંગુર જીવન છે, અલ્પાયુષ્ય છે, એમાં દેવની ઈચ્છા પૂરી કરનાર તારા બાળકો બનીએ એવી સહાયને મદદ માંગીએ છીએ. પ્રભુ તારી મંડળીના કુટુંબ તરીકે મધ્યસ્થી છે કે જે રીતે શિષ્યોના પગ તમે ધોયા, દાસ અને ગુલામ બન્યા, અમને પણ એવી નમ્રતા આપો, એ સમજવાને માટે કૃપા આપો, તેની આધીનતામાં આવવાને માટે અમને સામર્થ આપો. એ અમારી મધ્યસ્થી છે. આ જગતમાં જ્યાં જ્યાં મંડળીઓ છે, એ તો મારું માધ્યમ છે, તમને પ્રગટ કરવાનું સાધન છે. અને એફેસીઓના પત્રમાં દેવનું જ્ઞાન મંડળી દ્વારા પ્રગટ કરવામાં આવે. ખરા અર્થમાં પ્રભુ જે પ્રગટ કરવાનું છે તેને અમે કરીએ, એ અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. વર્તમાન જગત અને આ જગતના લોકો, તેમની પાસે સત્ય નથી, શાંતિ નથી. કોઈ મંદિરમાં, કોઈ મસ્જિદમાં, કોઈ દરગાહમાં, કોઈ નદી કિનારે, કોઈ પર્વતોમાં, કોઈ અંધકારમાં, અંધશ્રદ્ધામાં સત્ય અને શાંતિની શોધમાં છે. પણ એ તમે અમને આપ્યું છે. તમે અમારાથી કશું પણ પાછું રાખ્યું નથી. ફિલિપિયો 2 પોતાને ખાલી કર્યું. પ્રભુ તે પ્રગટ કરવાને માટે, તે આપવાને માટે અમને તમે જગતમાં મોકલ્યા છે. માટે અમને કૃપા આપો કે અમે ઉપયોગી પાત્ર બનીએ, તમારો મહિમા પ્રગટ કરીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. નાતાલ પર્વમાં પ્રવેશ પામીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિની વધામણી ઘરે ઘરે જઈને સોસાયટી
અને અલગ અલગ જગ્યાએ અમે પ્રગટ કરીશું, ત્યારે ઈસુ સંબંધીની સાક્ષી પ્રગટ કરવાને માટે સર્વને ઈસુના જેવું જીવન આપો, ઈસુના જેવું મન આપો, નૈતિક મૂલ્યો આપો. યુવાવસ્થાનો હોશ છે અમારી પાસે, શક્તિઓ વેડફાય નહીં, પણ વધસ્તંભ ઉચકવાની તેમની પાસે તાકાત છે. ખ્રિસ્તાનુકરણ કરીને પ્રભુ તેઓ તમારી તરફ, તમારી ગમ અને વધસ્તંભની પાસે આવે, એવી અમે મધ્યસ્થીની પ્રાર્થના કરીએ છીએ. ઈસુ સાથેના પર્વો, ઈસુ વગરના પર્વો નહીં, પણ તમારી હાજરીનો અનુભવ અને અહેસાસ કરનાર તારા લોક બનીએ, એવી કૃપા આપો. થોડા દિવસો પછી અમે નવા વર્ષમાં પ્રવેશ પામીશું. સમગ્ર વર્ષ દરમિયાન અને એ અગાઉ પણ ભયંકર જે પીડા, દર્દ અને દુઃખ હતું, મરકી ફાટી નીકળી હતી, પણ અમે જેઓ બચેલા છે તેઓની આત્મિક ચક્ષુઓને તમે ખોલો અને જીવન સંબંધી સભાન થઈએ. સત્યનો માર્ગ અમારી પાસે છે, તે તમે અમને દેખાડ્યો છે, તે તરફ અમારું લક્ષ્ય રાખીએ. અમને કૃપા આપો. વારંવાર અમારી સાથે તમે વાત કરો છો, વ્યવહાર કરો છો, પણ અમે આધીનતામાં આવીએ, એવી અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. નવા વર્ષમાં પણ પ્રવેશ પામીશું, ત્યારે નવા નિર્ણય સાથે, નવા હૃદય સાથે, નવા આત્મા સાથે અમે દોરાઈએ, ચલાવીએ. અમારી દ્રષ્ટિ, અમારા વિચારો બિબ્લિકલ થાય, ઈશ્વર કેન્દ્રિત થાય, ઈશ્વરને અગ્રિમતા આપનાર થાય, એવી મધ્યસ્થીની અમારી પ્રાર્થના છે. અમારા વાલા બિશપ સાહેબને માટે ઘણી બધી મોટી જવાબદારી છે, કૌટુંબિક જીવનમાં પ્રસંગ છે. આ બધામાં તમે કૃપા આપો. બાળકોના પિતા છે, પિત્યા તુલ્ય તરીકેનું જ્ઞાન, ડાપણ અને બુદ્ધિ, સામર્થ, શક્તિ તમે તમારા સેવકને આપો. આ મોટી ડાયોસિસની જવાબદારી છે, અલગ અલગ કાર્યો છે, સેવાઓ છે. આ દેશમાં રહીને પણ, દેશની આધીનતામાં, દેશના બંધારણમાં રહીને કાર્ય કરવાનું છે. એ બધા પ્રશ્નોનો સામનો કરવાને માટે, તેની સામે ટકી રહેવાને માટે તમે કૃપા આપો. તેમના હાથ નીચે જે બધા કાર્ય કરતા સેવક સેવિકાઓ છે, એમને પણ જે મરઘી પોતાના બચ્ચાને સાચવે છે, એમ કૃપા ભરી પાંખોમાં સંભાળો. તમારા અભિષેક સેવકની આગેવાનીમાં આ ગુજરાત એક આઈડિયલ બને, એક મિશનરી માળખું બને, એક મોટું મિશન બને, અને બધામાં એક મોટા રિવાઇવલનો અનુભવ કરીએ. જાગૃતિનો આત્મા ફાટી નીકળે, ઘરે ઘરે લોકો પસ્તાવો કરે, જીવનનું પરિવર્તન થાય. પ્રભુ, એ દિવસોમાં, એ સમયમાં અમારી ડાયોસિસ, અમારી મંડળીઓને, અમારા પરાઓને તમે લઈ જાઓ, એવી અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. બાળકી હૃદયે પ્રાર્થના છે મારા વાલા બાળક મિત્રોને માટે. તેમને પણ તમારો આશીર્વાદ આપો. કૌટુંબિક જવાબદારી છે, મંડળીની જવાબદારી છે, વિવિધ પ્રકારની સેવાઓ છે, રાત દિવસ કાર્યો કરવાને માટે તમે તમારા સેવક સેવિકાઓને આશીર્વાદ આપો. તેમના બાળકો, તેમનું એજ્યુકેશન, તેમનું ભવિષ્ય અમે તમારી પાસે મૂકીએ છીએ. તમારું વચન કહે છે કે હું કદી તને મૂકી દઈશ નહીં ને તજી દઈશ નહીં. અમે જાણીએ છીએ આંખની કીકીની પેટે તમે અમારું જતન કરો છો. તમારી હથેળી પર અમારું નામ કોતરી રાખ્યું છે, નામ લઈને બોલાવો છો. અને યર્મિયાને કહ્યું કે ગર્ભસ્થાનમાં હતો તે પહેલાંનો હું તને જાણું છું, ઓળખું છું. મેં તને નિમ્યો છે, અલગ કર્યો છે. એથી વિશેષ જગતના મંડાણ અગાઉ પહેલાં અમને પસંદ કર્યા છે. માટે પ્રભુ કૃપા આપો.
વિશ્વાસુપણું, સેવાને માટે પણ તમારો આશીર્વાદ આપો એવી અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. આ શહેર, રાજ્ય અને સમગ્ર દેશ, આ દેશને પણ સાજાપણાની જરૂર છે. અંધકારમાં છે, અંધશ્રદ્ધામાં છે, મૂર્તિપૂજક દેશ છે. એ લોકોની જવાબદારી દેવની મંડળીની છે. તેમના આત્મા બચાવવાનો ઝુંબેશ. હચકેલને કહ્યું કે આ બધાનો જવાબ હું તારી પાસેથી માગીશ. છેડામાં ઊભા રહીને તારી સાથે વાત કરનાર તારા લોક તૈયાર થાય, મંડળીઓ તૈયાર થાય અને આ દેશ બચે એવી અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. તારું વચન કહે છે કે યરુશલેમની શાંતિને માટે પ્રાર્થના કરો, યરુશલેમના મંદિરને માટે પ્રાર્થના કરો. પ્રભુ, અમારીની પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ. આમેન કરો. અને જે આગમનને માટે અમે રાહ જોઈ રહ્યા છે, પ્રભુ તમે આવો અને મંડળી ડાઘ, એબ અને કરચલી વગરની બને. મૂર્ખ કુમારિકાની જેમ અમે ન ઠરીએ, પણ આત્માની અંદર દીવા સળગતા રાખીએ એવી કૃપા બક્ષો. દરેક ઘૂંટણ તમારી આગળ નમે ને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે. એ અમારી આંખોએ જુએ અને તમારો મહિમા પ્રગટ થાય એ અમારી મધ્યસ્થીની પ્રાર્થના છે. અને છેલ્લે પ્રભુ તારી ઈચ્છા પૂરી કરનાર તારા લોક અમને બનાવો. ઈસુના નામમાં માંગીએ.